આજના અખાત્રીજના પાવન પર્વ પર ડભોઈ પંથકમાં ખેડૂતો દ્વારા ખેતીના ઓજારો અને ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ નવા વર્ષના વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા। અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુકનવંત અવસરે ડભોઈ શહેર સહિત વઢવાણા પંથકમાં ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે ખેતી કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જગતના તાતે આજે ધરતી માતા અને ખેતીના ઓજારોનું પૂજન કરી આગામી ચોમાસું ફળદાયી રહે તેવા આશીર્વાદ માંગ્યા હતા। વઢવાણા વિસ્તારના ખેડૂતોએ વહેલી સવારે ખેતરોમાં એકઠા થઈ કંકુ, ચોખા અને પુષ્પો વડે ધરતી માતાની આરાધના કરી હતી। આ સાથે જ ખેતીમાં અનિવાર્ય એવા ટ્રેક્ટર, હળ અને અન્ય ઓજારોને શણગારી તેની વિધિવત રીતે પૂજા કરી હતી। પરંપરાગત ખેતી કરતા ખેડૂતોએ બળદનું પૂજન કરી ખેતરમાં હળ ચલાવી નવા વર્ષના વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા। સ્થાનિક ખેડૂત ઈશ્વરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અખાત્રીજ એ ખેડૂતો માટે નવા વર્ષની શરૂઆત છે। આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે અને પાકને નુકસાન પહોંચાડતી કમોસમી વરસાદ જેવી આફતોથી ધરતીપુત્રો સુરક્ષિત રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી છે। આમ ડભોઈ પંથકમાં ભક્તિ અને આસ્થા સાથે ખેડૂતોએ કૃષિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી સામાજિક અને આર્થિક સમૃદ્ધિની કામના કરી હતી। અક્ષય તૃતીયા એટલે આજે અખાત્રીજ અને પરશુરામ જયંતિ આજના શુભ દિને ડભોઈ તાલુકો અને આજુબાજુનો વિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો ધરતી માતાને વિનવે છે અને ધરતી માતાને પૂજાપાઠ કરી અને આજે નવા વર્ષનો શુભારંભ ખેડૂતો માટે ખેતી માટેના નવા પાક માટેનો સંકલ્પ અને ધરતી માતાને વંદન કરી પૂજા કરી અને એને વિનવે છે કે ધરતી માતા મારું તેમજ મારા જગતનું સમગ્રનું કલ્યાણ થાય, સર્વ આખી સૃષ્ટિ સુખમય અને સમૃદ્ધમય રહે એવા વંદન સાથે આજે ધરતી માતાની પૂજા કરવામાં આવે છે। અને સાથે સાથે જગતનો તાત એટલે ખેડૂત એટલે કેટલા સમયથી થોડોક એમાં પડ્યો છે દુવિધામાં કે સમયસર વરસાદ આવે, પરંતુ ત્યાર પછી જે વરુણદેવ પાક તૈયાર પછીને આવતા હોય છે ત્યારે કેટલી વખત ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે, બગાડ થાય છે, જેના કારણે ખેડૂત પાયમાલ થતો જાય છે। તો ચાલુ સાલ ધરતી માતાની સાથે સાથે અમે વરુણદેવને પણ પ્રાર્થના કરીએ છીએ કે હે વરુણદેવ, તું આપણા ખેડૂત જગતની કાળજી રાખ અને એમનું કલ્યાણ થાય એવી રીતે વરસજો અને જેથી કરી ખેડૂત પણ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય અને સમગ્ર જન કલ્યાણ થાય, સમૃદ્ધ રહે એવી પ્રાર્થના સાથે જય જવાન જય કિસાન।